નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. પહલગામ એટેક બાદ ભારતની કાર્યવાહીથી દગવાયા બનેલા પાકિસ્તાને ફરી અવરચંડાઈ કરી. પાકિસ્તાની સેનાએ એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાની સેનાએ એલઓસી પર ફાયરિંગ કર્યું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનને વળતો જડબાતોડ જવાબ આપ્યો. ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. અને આ મુદ્દે ન્યૂઝ વોર રૂમથી વિજય જોડાયેલા છે. વિજય, ફરી એકવાર પાકિસ્તાને અવરચંડાઈ કરી. બિલકુલ, પહેલગામ એટેક બાદ ભારતે કરેલી જે કડક કાર્યવાહી અને તેના બાદ રઘવાયું બનેલું પાકિસ્તાન હવે યેન કેન પ્રકારે અવળચંડાઈ પર ઉતર્યું છે. કારણ કે જે પ્રકારે એલઓસી પર ઘૂસણખોરીનો પ્રયાસ હોય કે પછી બીએસએફ જવાનની અટકાયત કરવાનો મુદ્દો હોય કે અન્ય રીતે કોઈ ફાંકા ફોજદારી હોય, પાકિસ્તાન હવે એના નાપાક ઈરાદાઓ છે તે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. ભારતે કરેલી કાર્યવાહી બાદથી ગઈકાલે જે પ્રકારના એક્શનની જાહેરાત કરાઈ ત્યારબાદથી પાકિસ્તાન રઘવાયું થયું અને રાતભર જે એલઓસી પર છે પાકિસ્તાની ચોકીઓ તરફથી સતત ગોળીબાર કરવામાં આવ્યો, સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, પરંતુ ભારતીય સેનાએ તેનો વળતો જડબાતોડ જવાબ આપ્યો છે. અનવેરિફાઈડ ક્લેમ જે કરવામાં આવી રહ્યો છે, જે સોર્સના મારફતે વિડીયો ક્લિપ્સ આપણને મળી રહ્યા છે, તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે એલઓસી પર લીપા ઘાટી જે છે એ વિસ્તારની અંદર પાકિસ્તાને અવળચંડાઈ કરી હતી, પરંતુ ભારતીય સેનાએ તેનો મુસ્તેદીથી જવાબ આપ્યો હતો. કારણ કે પહેલગામ એટેક બાદથી સેના હાઈ એલર્ટ મોડ પર છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં ફફડાટ છે કે ક્યાંક ભારત અમારી પર ફરી કોઈ સર્જિકલ સ્ટ્રાઇક ના કરી દે. ગઈકાલે સેન્ટ્રલ કમાન્ડ વાયુસેના દ્વારા છે એક કવાયત પણ કરવામાં આવી હતી, જેની અંદર રાજસ્થાનથી લઈને કાશ્મીર સુધી ભારતીય લડાકુ વિમાન છે તે ફ્રન્ટ લાઇન પર ગરજ્યા હતા અને તેના જ કારણે પાકિસ્તાનને ફફડાટ થોડો વધ્યો છે અને તેના જ કારણે તે ફરી અવળચંડાઈ પર ઉતર્યું અને એલઓસી પર ફાયરિંગની ઘટનાઓ કરી છે. ચોકીઓ તરફથી રાતભર મોર્ટાર દાગવામાં આવ્યા છે, પરંતુ ભારતીય સેનાએ તેનો જડબાતોડ વળતો જવાબ આપ્યો છે. બીજી તરફ ભારતીય નેવી પણ એલર્ટ મોડમાં છે. આઈએનએસ સુરત, આઈએનએસ વિક્રાંત અરબ સાગરની અંદર પોતાની પૂરી તાકાત સાથે મુસ્તેદીથી એકદમ તૈયાર અને એલર્ટ મોડમાં છે. રેડી ટુ એરની તૈયારી પણ છે તે આ આઈએનએસ વિક્રાંત અને સુરતે કરી લીધેલી છે. એટલે પાકિસ્તાન ફફડી ગયું છે અને ફફડેલા પાકિસ્તાન કંઈક ને કંઈક નવા ગતકડા અને નવી અવળચંડાઈ કરી રહ્યું છે. વિજય, આપ જોડાયેલા રહેજો. આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો જમ્મુ કાશ્મીરમાં